હર હર મહાદેવ. મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પણ એ આત્માને શાંત કરતો, ભક્તિને જાગૃત કરતો અને ભગવાન મહાદેવ સાથે અંતરંગ જોડાણનો એક પવિત્ર પ્રસંગ છે. અને આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ મહાશિવરાત્રિની રાત્રિ ધ્યાન, ઉપવાસ, જાગરણ અને આંતરિક શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. બીજી એક મહત્વની વાત કે ભારતીય પરંપરા અને આયુર્વેદિક જ્ઞાનમાં પ્રકૃતિએ આપેલી દરેક વસ્તુને એક સાધન તરીકે હંમેશા જોવામાં આવી છે અને ભાંગ પણ એમાંની એક છે. પ્રાચીન સમયમાં એનો ઉપયોગ માત્ર નશા માટે નહીં, પરંતુ મર્યાદિત પ્રમાણમાં મનને શાંત કરવા, શરીરને ઠંડક આપવા અને આધ્યાત્મિક ચિંતન સમયે સ્થિરતા લાવવા માટે કરવામાં આવતો હતો. ઋષિમુનિઓ અને વૈદ્યો હંમેશા સંયમ, શુદ્ધતા અને યોગ્ય માર્ગદર્શન ઉપર ભાર મૂકતા હતા, કારણ કે કોઈ પણ વસ્તુનો સાચો લાભ ત્યારે જ મળી શકે જ્યારે એનો ઉપયોગ સજાગ રીતે થાય. ભગવાન મહાદેવની આરાધના સાથે સાથે ભાંગનો એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધ હંમેશા માનવામાં આવ્યો છે. અનેક પ્રદેશોમાં મહાશિવરાત્રિના પ્રસાદ તરીકે અને પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવે છે. ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાની લાગણી સાથે મહાદેવજીને ભોગ ધરાવાય છે અને એનો પ્રસાદ લોકોને, ભક્તોને મળતો હોય છે. પરંતુ આજના સમયમાં પણ એનો ઉપયોગ હંમેશા કાયદા, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ કરવો જોઈએ એવી મારી ભલામણ છે. કારણ કે સાચી ભક્તિ અને શ્રદ્ધા એ સંયમ અને જાગૃતિમાં જ છે. તો ચાલો આજે મહાશિવરાત્રિના પવિત્ર અવસરે આપણે પરંપરાગત રીતમાં ભાંગની ખાસ રેસીપી બનાવતા શીખીએ. અને હા, આ રેસીપીથી તમને જરાય એવું ન લાગવું જોઈએ કે સ્વામી કેમ નશો ચડે એવી વસ્તુ બનાવો છો અને શીખવાડો છો. કારણ કે હું ખાતરીપૂર્વક કહું છું કે આજે આપણે બનાવીશું એ ભાંગનો નશો નહીં ચડે, અને ચડશે તો ફક્ત મહાદેવની ભક્તિનો રંગ ચડશે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે નશા વગરની ભાંગ બનાવવાના છીએ, જેની અંદર બેઝિક સામાન્ય વસ્તુઓ જે આપણા ઘરમાં હોય છે એનો ઉપયોગ કરીને જ ભાંગ બનાવવાના છીએ. અને આ ભાંગનો પ્રસાદ આપણે ભગવાનને મંદિરમાં ધરાવી શકીએ છીએ, ભોળાનાથને, મહાદેવજીને ધરાવી શકીએ છીએ અને પરિવારના દરેક લોકો પી શકે એટલી હેલ્ધી આ ભાંગ બનીને તૈયાર થશે. કારણ એટલું જ છે કે આની અંદર ઘરની દરેક વસ્તુઓ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નશો ચડે એવી એક પણ વસ્તુ આપણે લીધી નથી. કઈ કઈ વસ્તુઓ ઓથેન્ટિક રીતે નંખાતી હોય છે એની વાત આપણે આગળ કરીએ છીએ, પણ હાલ આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ, જેમાં બદામ, પિસ્તા, કાજુ, ખસખસના બીજ છે એ પણ મહત્ત્વના છે, કાળા મરી અને એ સાથે સાથે જાયફળ છે, એ ઉપરાંત ઇલાયચી અને વરિયાળી. કેસરનો ઉપયોગ કરી શકીએ છીએ અને ભાંગના પાનના જગ્યા ઉપર આપણે નાગરવેલના પાનનો ઉપયોગ કરવાના છીએ અને ગળપણ માટે સાકરનો ઉપયોગ કરવાના છીએ. અને ઘણા લોકો પાણીમાં પણ બનાવતા હોય છે, પણ આપણે આજે દૂધમાં બનાવવાના છીએ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને હેલ્ધી એવી ભાંગની રેસીપી આપણે તૈયાર કરીશું. આજે આપણે 4 વ્યક્તિ માટે થાય એટલી ભાંગ બનાવી રહ્યા છીએ. તો 1 મોટી ચમચી બદામ લઉં છું, 1 મોટી ચમચી કાજુ, પિસ્તાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ વધતા ઓછા પ્રમાણમાં. વરિયાળી છે એની સુગંધ ભાંગમાં હોય છે. ખસખસ છે એ વધારે હેલ્ધી છે, એની વાત આગળ કરું છું. એલચીના બીજ છે એનો આપણે 7 થી 8 સંખ્યામાં ઉપયોગ કરી રહ્યા છીએ સુગંધ માટે. કાળા મરી છે એ પાચનનું કામ કરે છે, એ પણ જરૂરી છે. સાકર છે, બધી નાખવાની છે, પણ હાલ આપણે એને દળવાની છે. એકદમ બારીક એવો ભૂકો કરી લઈશું. કેસર પણ નાખીએ છીએ, એની સુગંધ બહુ સરસ આવશે. ઓરિજિનલ કેસર છે અમારું. અમારા સત્સંગી છે ઈલાબેન અને પ્રદીપભાઈ, એમણે મોકલાવેલું છે, એમને યાદ કરીએ છીએ. આવો આપણે દળી લઈએ. એકદમ બારીક એવો ભૂકો આપણે કરી લીધો છે. જેટલો ભૂકો બારીક થાય એટલું વધારે સારું. બાકીની સાકર પણ આપણે દળી લઈએ છીએ. હાલ આપણે સાકરની સાથે નાગરવેલના પાનને પણ પીસી લઈએ છીએ, કારણ કે એને પણ પીસવા જરૂરી છે. તો એક વ્યક્તિ દીઠ આપણે અડધો કે પોણો ગ્લાસ દૂધ ગણી શકીએ અને એક વ્યક્તિ દીઠ આપણે 2 નાગરવેલના પાન ગણી શકીએ. તો હાલ હું ટોટલ 8ની સંખ્યામાં નાગરવેલના પાન છે એ નાખી રહ્યો છું. આજે આપણે ટેસ્ટ ગણો કે સ્મેલ, સુગંધ ગણો, એ બધું નાગરવેલના પાનનું જ નાખવાનું છે. તો પછી આને ન્યાય મળવો જરૂરી છે. અને ખરેખર નાગરવેલના પાનની સુગંધ સરસ આવતી હોય છે. મેં તો અનેક વાર આ ભાંગ બનાવી છે, પણ ખરેખર સારી લાગતી હોય છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.
હાલ આપણે સાકરની સાથે પહેલાં આને પીસી દઈએ છીએ. થોડુંક જાયફળ પણ નાખું છું. બસ જરૂર પડશે તો દૂધ નાખીશું, બાકી પહેલાં પેસ્ટ બનાવી લઈએ નાગરવેલના પાન અને સાકરની. જરૂર પડી છે એટલા માટે થોડુંક દૂધ નાખીને આપણે પેસ્ટ તૈયાર કરીએ છીએ. અત્યારે ખરેખર સુગંધ બહુ સરસ આવી રહી છે. આપણી ભાંગની પેસ્ટ બનીને તૈયાર છે. લુક એટ ધીસ. સુગંધ પણ સરસ આવે છે અને કલર પણ એકદમ એક્ઝેક્ટ આવ્યો છે. ચાલો હવે આગળ વધીએ. પ્રિયજનો, આપણે ઓલમોસ્ટ રેસીપી એન્ડ સુધી પહોંચી ગયા છીએ, પણ હજી આગળનું જોવાનું બાકી છે. પણ મહત્ત્વની વાત એ હું ચોક્કસ કરીશ કે હાલ આપણે જે બનાવી રહ્યા છીએ ને એ ભાંગની રેસીપી છે, પણ એ નશો ચડે એવી ભાંગ નથી. મેં આની વાત આગળ પણ કરી હતી, ફરીવાર પણ કહું છું, કારણ કે ઘણા લોકોને મનમાં એમ થશે કે સ્વામી આ ઊંધારા વાડે ચડાવી રહ્યા છે. પણ ના, હું ચોક્કસ કહું છું કે ઓરિજિનલ જે ગાંજો હોય, ગાંજાનો છોડ હોય, એ આપણે અહીંયા વાવી પણ શકતા નથી અને એ પ્રતિબંધિત છે સરકાર દ્વારા, કારણ કે એનાથી નશો ચડતો હોય છે. ગાંજો હોય છે ને, ગાંજો એના પાન હોય છે, એની ભાંગ બનતી હોય છે, એમાં નશાનો ભાગ નથી હોતો. ગાંજો જે હોય એના ફૂલ હોય, ફળ હોય, એમાંથી છે એ લોકો જે નશેડી લોકો હોય એનાથી નશો કરતા હોય છે. અને ચરસ છે એ સૌથી વધારે નશો ચડાવનારી વસ્તુ છે અને એ એનો ચીકણો પદાર્થ છે ગુંદર જેવો. તો એ તો એકદમ પ્રતિબંધિત છે જ. તો આપણે હાલ બીજી વાતમાં નથી જવું, મારે મૂળ વાત એ કરવી છે કે ઓથેન્ટિક જે નશો ચડે એવી ભાંગ છે એની અંદર તો અનેક વસ્તુઓ નંખાતી હોય છે, જેમાં કોઈ ધતુરું નાખતા હોય છે, કોઈ સાપની કાચળી નાખતા હોય છે, કોઈ વીછીનો આંકડો નાખતા હોય છે, કોઈ એવી ઝેરી વસ્તુઓ જેને આપણે કહીએ કે પછી નશો ચડે એવી વસ્તુઓ કહીએ તો એવી વસ્તુઓ નાખતા હોય છે. અને ખાસ કરીને જે ગાંજાનો છોડ હોય છે, એના પાન છે, કૂણા પાન, એનો પણ ઉપયોગ ઓથેન્ટિક ગાંજામાં થતો હોય છે. પણ આ હું ફક્ત તમને એક ઇન્ફોર્મેશન માટે કહું છું, બનાવવાની કોઈ સલાહ નથી આપતો, કારણ કે એની જરૂર નથી. સમજો વાતને. ગાંજો છે એ પહેલાંના સમયની અંદર ગાંજો કહીએ અથવા તો આપણે હાલ ભાંગ બનાવીએ છીએ, એ પહેલાંના સમયની અંદર એનો યોગ્ય ઉપયોગ થતો હતો અને બધા નહોતા પી શકતા. પણ હવેના સમયમાં કળિયુગ જેમ જેમ વધે છે એમ લોકોની જરૂરિયાતો, લોકોના શોખ મોજશોખ બધું વધવા માંડ્યું છે અને એના કારણે બધા ખરાબ માર્ગે ચડતા હોય છે. તો હું ચોક્કસ કહીશ કે મહાશિવરાત્રિના દિવસે આપણે ભાંગ બનાવીશું, પણ આવી રીતે સાત્વિક ભાંગ જો બનાવીએ તો ખરેખર એની કોઈ આડઅસર પણ થતી નથી, નશો પણ ચડતો નથી અને બાળકો પણ કદાચ પીશે તો પણ એને કોઈ નડતર રૂપ નહીં થાય એવી મારી ખાસ ભલામણ છે. તો આજના દિવસે આપણે નશા વગરની ભાંગ બનાવી રહ્યા છીએ, જેને આપણે સાત્વિક ભાંગ ચોક્કસ કહી શકીએ. તો આપણી સાત્વિક રેસીપીની આપણે આ વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ. એમાં સાર્થક આ હેડિંગ કહેવાશે અને કદાચ ફ્યુચરમાં ઘણા લોકો આને સરાહશે પણ ખરા કે ખરેખર સાત્વિક ભાંગ છે પણ બની શકતી હોય છે અને આપણે એ રીતે જ બનાવવી જોઈએ અને મહાદેવજીને પ્રસાદ ભોગ ધરાવવો જોઈએ. ચાલો આપણે ભાંગની આ રેસીપી છે એને પૂરી કરીએ અને એન્ડિંગ જોઈ અને આપણે ભગવાનને ભોગ ધરાવીએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ચમચી નાની છે એટલે આપણે એક વ્યક્તિ દીઠ 2 ચમચી લઈ શકીએ છીએ. ટોટલ હું હાલ 4 વ્યક્તિ માટે બનાવું છું તો હું 8 ચમચી પાવડર લઉં છું. ભાંગની આ પેસ્ટ છે એ આપણે એક વ્યક્તિ દીઠ 2 ચમચી ગણી શકીએ છીએ. હજી આપણે જેટલું વધારે મિક્સરને ચલાવી શકીએ એટલું આપણે ચલાવવાનું છે. પહેલાંના સમયમાં ઓથેન્ટિક જે ભાંગ બનાવતા એની અંદર પથ્થરથી પીસીને બનાવતા હતા અને બહુ જ વધારે ચલાવવી પડતી હતી. અત્યારે આપણી પાસે આ મશીનો આવી ગયા છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી. ચાલો આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ. 2 ગ્લાસ મેં દૂધ લીધું છે અને 6 ચમચી મેં નાખી હતી અને બીજી 2 ચમચી નાખી દઉં છું ભાંગની પેસ્ટ. સારી રીતે એને ચલાવવાનું છે. આપણી ભાંગ બનીને તૈયાર છે. ઠાકોરજીને આપણે ભોગ ધરાવવાનો છે. મહાદેવજીને પ્રસાદ ધરાવી અને પછી જ પ્રસાદમાં ઉપયોગ કરજો એ ભલામણ સાથે મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. શિવરાત્રિના દિવસો ચાલે છે અને શક્કરિયાની અનેક વસ્તુઓ આપણે આપણી ચેનલ ઉપર મૂકી છે. તમને થંબનેલ દેખાતા હશે, તમે ચોક્કસથી એ વસ્તુઓ સાત્વિક રેસીપીઓ જોઈ અને ભગવાનને ભોગ ધરાવવા માટે થાળ બનાવજો એ વિનંતી સાથે સૌ ભક્તોને મહાદેવ હર.